હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. અત્યારે સવારના વાગ્યા છે 6:30 અને હવે અમે નીકળ્યા છીએ તો જઈએ છીએ કચ્છ તરફ. તો જુઓ ગાઈઝ, અમે જે રોકાયા હતા હોટલમાં, તો અમે લોકો આ હોટલમાં રોકાયા હતા. તો ત્યાં બધી જ સુવિધા બહુ જ સરસ છે. તો અહીંયા નિહાર એના પપ્પા અને પૃષ્ટિ ગયા છે કેબિનમાં બિલ માટે. તો ગાઈઝ, આ જે સામે દેખાય છે ત્યાં રણોત્સવ એટલે કે ટેન્ટ બાંધેલા હોય છે અને રાત્રે પ્રોગ્રામ થતો હોય છે. તો અમે તો ત્યાં ગાડી લઈને ગયા, પણ ત્યાં તો અમને જોવા ન મળ્યું. તો પછી અમે ત્યાંથી નીકળી અને પાછા સફેદ રણ છે એ બાજુ નીકળી ગયા જોવા માટે. તો ગાઈસ, અમે તો આગળ આવતા જ ગયા. તો એમ કરતાં સામે એક વ્હાઈટ બિલ્ડિંગ જેવું દેખાયું. તો પછી ત્યાં ગયા અમે, અને ત્યાં માણસ પણ સવારથી જ આવી ગયું હતું. અમે લગભગ 8:30 વાગ્યા જેવા પહોંચી ગયા હતા. તો ત્યાં બધા ફોટા પડાવતા હતા, તો અમે પણ થોડા ફોટા પાડ્યા. ગાડી એક બાજુ સાઈડમાં મૂકી અને પછી ફોટા પાડ્યા. અહીંયા ઉપર બિલ્ડિંગ છે ત્યાં પણ બધા જતા હતા, ત્યાં પણ બધા ફોટા પાડતા હતા, પણ અમે તો નીચે જ ફોટા પાડી લીધા. નીચે સરસ ફોટા આવતા હતા. ત્યાંથી પછી અમે રણ બાજુ ગયા. અત્યારે અમે આવ્યા છીએ કચ્છના સફેદ રણમાં. તો અહીંયા તો પાણી વધારે છે અને સફેદ રણ ઓછું છે, કારણ કે આ બાજુ બધું પાણી જ છે જુઓ. એટલે અત્યારે આટલો ભાગ દેખાય છે, આ બધા માણસ ઊભા છે એટલા જ ભાગમાં સફેદ રણ જેવું છે ને બીજું બધું પાણી ભરાયું છે. ગાઈઝ, અહીંયા તો રોકાવાય એવું નથી, કારણ કે ટેન્ટના ભાવ તો બહુ જ છે, એટલે રોકાવાય તો નહીં, પણ આખો દિવસ ફરી અને પછી નીકળી જઈએ તો ચાલે. કચ્છ ફરવાની બહુ મજા આવી અને હવે જઈએ છીએ ઘર તરફ. 4 દિવસ પૂરા થઈ ગયા, દિવસો ક્યાં ગયા એ પણ ખબર ના પડી. તો ચાલો હવે ધીમે ધીમે જઈએ આગળ ઘર તરફ. તો ખરી હે ઢાળ છે તો છે કૂદી જે જવા દો કપાળ, પેલો ઢાળ ચડાવવા દો. ઉપર વાળો છે ને એ ચડા છે ખરી જોઈએ. અહીંથી આ પિકઅપ આવી ગયા ને, ના પિકઅપ ઓડી જો ગાડી દોડી આટલી બધી પણ એટલે વિચાર કરો તમે એની સ્પીડ જોઈ લે. એવું થાય તો સાદા રોડ પર આ રીતે દોડે તો પેટ્રોલની જરૂર જ ના. ઓટોમેટિક જાય સાદો, ઓટોમેટિક દોડે. સ્પીડ વધે છે, ઢાળ આવે છે ને એટલે પેલો ઢાળ ઉતર્યો ને એટલે જાતે ચડી. બોલો, ઢાળ બી ચડી જાતે. એટલે આપણે અંદર બેઠેલા છીએ એટલે વજન છે. કોક તો સતા છે ભાઈ. હા, ગમે કોઈ દેવનું કોક કોઈ એક્સિડન્ટમાં મરી ગયું હોય તો એ બી એવું થાય. અરે એવું નથી, આ તો મારા ડુંગર આખો લોહી ચુંબક વાળો છે. મારી નીચે આખું લોહી ચુંબક છે મોટું. આખું જેટલું છે ને એ આખું નીચે આખું લોહી ચુંબક છે.
આખો ડુંગર જ એ રીતે બને. આખો લોહી ચુંબકનો ડુંગર. એ કાળો ડુંગર એટલે કહેવામાં આવે. લોહી ચુંબક કેવું હોય? કાળું હોય. લોહી ચુંબક કેવું હોય? કાળું હોય ને એમ. આ હજી હેડ છે ને હેડ અચ્છા ના બોલો. ગાય ઊંધી હેડ. પણ આ નીચેની તરફ જ જાય છે, જોયું? પાછળ નહીં જતો. હા તો આમ જ જાય. હા પેલી બાજ નથી જતી. હા. એટલે હું નીચે કોક હે ગડબડ. મેગ્નેટ ઓમ ખેંચે. એમ નહીં પણ ગાડી જેમ હોય ને એમ જાય છે. આ જાય છે એ હા ઓટોમેટિક જાય. સ્પીડ જુઓ તો ખરા. એ તો Automatic. સ્પીડ છે પણ ચાલે છે ગાડી ઓટોમેટિક. રાઈટ. રોલર કોસ્ટર. હા એ હું મેટ્રો. નાઇટ્રો નાઇટ્રો. નાઇટ્રો. આવા નહીં થાય. જાય આવા નહીં થાય. ના જાય છે ને. હજી જાય જ છે. સફેદ રણ જોઈ અને અમે ગયા કાળા ડુંગરે અને ત્યાંથી પછી અમે આવ્યા રોડ ટુ હેવન. અને જુઓ અહીં તો નિહાળના વાળ ખરાબ થઈ ગયા હતા, તો નિહાળને પાણી આપ્યું તો પાણીથી વાળ ભીના કરે છે. અને પછી અમે બધાએ ફોટા પાડ્યા. બહુ મજા આવી. રોડ ટુ હેવન કચ્છનું સફેદ રણ જોઈને આવ્યા અને ત્યાં કાળો ડુંગર છે ત્યાં પણ જઈ આવ્યા અને અત્યારે આવ્યા છીએ રોડ ટુ હેવન. તો અહીંયા બંને સાઈડ દરિયો છે અને વચ્ચે રોડ છે. જુઓ તમને બતાવું તો અહીંયા પાણી છે, છેક સુધી દરિયો છે જુઓ. અને અહીંયા વચ્ચે રોડ અને અહીંયા પણ પાણી છે. અહીંયા નિહાર એન પપ્પા ને પૃષ્ટિ ત્રણે ઊભા છે. તો અહીંયા અમે થોડા ફોટા પાડ્યા, તો હું તમારી સાથે ફોટા પણ શેર કરીશ. તો હજુ તો થોડું દૂર સુધી જવાનું છે, છેક હજુ આગળ. તો ગાઈઝ અત્યારે અમે રોડ ટુ હેવન આવ્યા છીએ અને અત્યારે બહુ જ મસ્ત વાતાવરણ છે. તો જુઓ બધા સાથે ઊભા થઈ ગયા છે. રોડ ટુ હેવન અમે આવેલા છીએ બધા. હવે લોકો આવજો, બહુ જગ્યા બી સારી છે.